વિશ્વકર્મા ભગવાનની જયંતિ જાહેર રજાના અનુસંધાને પંચાલ યુવા સંગઠન ગુજરાત પ્રદેશના માર્ગદર્શન હેઠળ અમદાવાદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તો પંચાલ યુવા સંગઠન અમદાવાદ શહેરની ટીમ દ્વારા આવેદનપત્ર આપી જાહેર રજાની માંગણી કરવામાં આવી હતી, જેમાં પંચાલ યુવા સંગઠનના ગુજરાતના પ્રદેશ પ્રમુખ વિશાલભાઈ પંચાલ, મહિલા મોરચાના ગુજરાતના પ્રદેશ ઉપપ્રમુખ ગ્રીષ્માબેન પંચાલ, અમદાવાદ શહેરના કારોબારી સભ્ય અજયભાઈ પંચાલ તથા કૃણાલભાઈ પંચાલ અને હાર્દિકભાઈ પંચાલ અને તથા આનલભાઈ પંચાલ વગેરે લોકો હાજર રહ્યા હતા। ભારત દેશ વિવિધતામાં એકતાનો દેશ રહેલો છે, જેની અંદર હર્ષોલ્લાસથી અનેક વાર તહેવારો ઉજવવામાં આવે છે। એમ એન્જિનિયરિંગ અને સ્થાપત્યના દેવતા શ્રી વિશ્વકર્મા ભગવાનની જન્મજયંતિ ગુજરાતની અંદર ઉજવવામાં આવતી હોય છે, પણ જાહેર રજા ન હોવાને કારણે ઘણા બધા વિશ્વકર્મા વંશજો અને ઘણો મોટો એવો કારીગર અને નોકરિયાત વર્ગ જે આની અંદર વિશેષ પૂજા અર્ચનાની અંદર લાભ નથી લઈ શકતો। તો આજે પંચાલ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અમે વિશ્વકર્મા દાદાની જાહેર રજા માટે માગણી કરવા માટે આવ્યા છીએ કે વિશ્વકર્મા દાદાની જાહેર રજા અહીંયા મંજૂર કરે।